કહ્યું, હું પ્રવાસી છું. રખેવાળે કહ્યું, દરવાજાની ચાવી ખોવાઈ ગઈ છે. તમારી પાસે ચાંદીની ચાવી હોય તો આપો. પ્રવાસીએ ચાંદીનો સિક્કો દરવાજે નીચેથી સરકાવ્યો. રખેવાળે સિક્કો લઈ અને દરવાજો ખોલ્યો. પ્રવાસી અંદર આવ્યો અને પ્રવાસીએ કહ્યું રખેવાળને કે મારો સામાન બહાર પડ્યો છે, તમે લાવો. જેવો રખેવાળ બહાર ગયો ત્યાં પ્રવાસીએ દરવાજો બંધ કર્યો અને રખેવાળને કહ્યું, આ દરવાજાની ચાવી તમારી પાસે છે, તો તમે દરવાજાની ચાવી આપો. રખેવાળે દરવાજા નીચેથી એક સિક્કો સરકાવ્યો અને પ્રવાસીએ દરવાજો ખોલ્યો. આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે લુચાઈ ન કરવી જોઈએ.